હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવવાની છું દક્ષિણ ભારતની ખૂબ જ લોકપ્રિય અને હેલ્ધી વાનગી ઇડલી સાંભાર સાથે નાળિયેરની ચટણી. સોફ્ટ અને ફૂલી ગયેલી ઇડલી સાથે સુગંધિત અને મસાલેદાર સાંભાર અને તાજી નાળિયેરની ચટણી. આ કોમ્બિનેશન તો સૌને પસંદ પડે એવું જ છે. ઇડલી હળવી હોય છે, પચવામાં સરળ છે અને બ્રેકફાસ્ટ કે લંચ માટે એકદમ પરફેક્ટ છે. ઘરે બનાવેલી સાંભાર અને ચટણીનો સ્વાદ તો બહાર કરતાં પણ વધારે સરસ લાગે છે. જો તમને આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. ઇડલી સાંભાર બનાવવા માટે આપણે એના પહેલાં પરફેક્ટ એનું બેટર તૈયાર કરવાનું છે. એના માટે આપણે 1 વાટકી ચોખા લીધા છે. તો 1 વાટકી ભરીને આપણે લઈશું અને એની અંદર આપણે 1 વાટકી ભરીને લીધા છે અડદની દાળ. બંનેને આપણે સરખા ભાગે જ લેવાનું છે. હવે એની અંદર આપણે પાણી નાખવાનું છે. પાણી નાખીને ચોખા દાળને બરાબર ધોઈ લેવાના છે. એકદમ બરાબર આપણે મચળીને એને ધોઈ નાખીશું. 2-3 પાણી આપણે ધોવાના છે. તો આપણે હવે એને સાઈડ કરી દઈશું. હવે એક મિક્સર જાર લેવાનું છે. મિક્સર જારની અંદર આપણે દાળ અને ચોખાને ઉમેરી દઈશું. આપણે પલાળવાની કોઈ ઝંઝટ વગર આપણે આ બેટર તૈયાર કરવાના છે. તો આપણે એની અંદર નાખીશું 2 ચમચી જેટલું દહીં. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. આ રીતે બેટર બનાવશું તો તમારું પરફેક્ટ બેટર તૈયાર થશે. હવે આપણે મિક્સર જારમાં એને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે. તો આપણે આ રીતે તૈયાર કરી લીધું છે. આ રીતે પરફેક્ટ આપણે એકદમ ઝીણું બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે એક વાસણની અંદર આપણે એને બહાર કાઢી લઈશું અને આપણે એને અડધો કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે સાંભાર અને ચટણી તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણે સાંભાર બનાવવા માટે 1 વાટકી જેટલી મેં તુવેરની દાળ લીધી છે. એની અંદર આપણે પાણી એડ કરીશું અને એને પણ આપણે બરાબર ધોઈ નાખીશું દાળને. હવે કુકરની અંદર પાણી મૂકી દીધું છે 2 ગ્લાસ જેટલું અને એની અંદર આપણે દાળને ઉમેરી દઈશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આપણે ચપટી હળદર પણ એડ કરી દઈશું. અને આપણે એની 3 સીટી કરી લેવાની છે. તો આપણે ખોલીને જોઈ લઈશું. તો અહીંયા આપણી દાળ થોડી બફાઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર બધું શાકભાજી એડ કરી દઈશું. પહેલાં આપણે શાકભાજી એડ કર્યું નથી કારણ કે બધું શાકભાજી બરાબર બફાઈ જાય છે એટલા માટે. તો આપણે હવે બધું શાકભાજી લઈ લીધું છે. તમે જુઓ છો બટાકા, દૂધી અને આપણે સરગવો લીધો છે, ટામેટાં અને લીલા મરચાં લીધા છે. એ આપણે અંદર એડ કરીશું અને 1 સીટી આપણે કરી લઈશું. હવે આપણે ચટણી બનાવવા માટે નાળિયેરને કટ કરી લીધું છે. એની અંદર આપણે ચણાની દાળ ઉમેરી દઈશું જે આપણે પહેલેથી પલાળીને રાખી હતી. એની અંદર આપણે 1 લીલું મરચું એડ કરી દઈશું. એની અંદર થોડા કોથમીરના પાન પણ એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેવાનું છે. હવે મિક્સરમાં આપણે એને એકદમ ઝીણું પીસી લેવાનું છે થોડું પાણી એડ કરીને. તો આપણે આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધું છે, તમે જોઈ શકો છો. તો આપણે એક વાસણની અંદર બહાર કાઢી લઈશું. હવે આપણે ચટણીની અંદર વઘાર કરવા માટે અહીંયા આપણે એક વઘારિયું લીધું છે. એની અંદર આપણે તેલ એડ કરીશું. એની અંદર 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને કઢી પત્તા એડ કરીશું અને આપણે એને વઘાર અંદર એડ કરી દેવાનો છે. હવે તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે. એકદમ પરફેક્ટ આપણી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે એને સાઈડ કરી દઈશું. તો આપણે હવે 1 સીટી થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈશું ખોલીને કે આપણી દાળ અને શાકભાજી બધું તૈયાર થઈ ગયું છે કે નહીં. તો આપણું બધું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે અહીંયા શાકભાજી પછી એટલા માટે નાખ્યું છે કે આપણે દાળની અંદર બાફાની અંદર પહેલેથી જ નાખી દઈએ છીએ તો બધું શાકભાજી ગળી જાય છે અને એનો ટેસ્ટ એકદમ અલગ તૈયાર થાય છે અને જાડી એવી તૈયાર થાય છે દાળ એટલા માટે.
હવે આપણે એની અંદર આમલીનું પાણી એડ કરી દઈશું. જે મેં આમલી પહેલેથી પલાળીને રાખી હતી એ આપણે અંદર એડ કરી દઈશું. એની અંદર 1.5 ગ્લાસ જેટલું આપણે બીજું પાણી પણ અંદર એડ કરી દઈશું. હવે એની અંદર મસાલા એડ કરીશું. તો આપણે 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરીશું. અને આપણે અહીંયા લીધો છે સાંભાર મસાલો 1 ચમચી જેટલો, એ અંદર એડ કરી દઈશું. બધું મિક્સ કરી અને આપણે હવે એનો વઘાર કરી લેવાનો છે. તો આપણે એક વઘારિયાની અંદર તેલ એડ કરીશું. એની અંદર 1 ચમચી ભરીને રાઈ એડ કરવાની છે. રાઈ થોડી કકળી જાય પછી એની અંદર આપણે લાલ મરચાં એડ કરી દઈશું. અને આપણે 1 ચમચી જેટલી હિંગ પણ એડ કરી દઈશું. બધું એવું ગરમ થઈ જાય, તૈયાર થઈ જાય મસાલો, પછી આપણે એની અંદર કઢી પત્તા એડ કરીશું. હવે 1 ચમચી ભરીને આપણે લાલ મરચું એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે વઘારને દાળની અંદર ઉમેરી દઈશું. તો આપણી દાળ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે 1 મિનિટ માટે એને ઉકાળી લઈશું. એની અંદર કોથમીરના પાન પણ એડ કરી દઈશું. અહીંયા આપણે એક ટુકડો આપણે ગોળનો લીધો છે, એ અંદર એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણી દાળ બનીને પરફેક્ટ એવી આપણું સંભાર બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે હવે એને સાઈડ કરી દઈશું. હવે આપણે ઇડલી બનાવવાની છે. તો ઇડલી બનાવવા માટે આપણે ઇડલીનું કુકર લીધું છે, એની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અને આપણે બેટર પણ જોઈ લઈશું કે આપણું બેટર તૈયાર છે કે નહીં, પાણી ગરમ થાય ત્યાં સુધી. તો અહીંયા આપણું બેટર તૈયાર છે. તો આપણે એની અંદર હવે બેકિંગ સોડા એડ કરીશું. એ આપણે થોડો બેકિંગ સોડા એડ કરવાનો છે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું પરફેક્ટ એવું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતે બેટર બનાવશો તો તમારી ઇડલી એકદમ પરફેક્ટ જાળીદાર એવી તૈયાર થશે. તો આપણે એની પર તેલ લગાવી દઈશું. ચારે બાજુ આપણે તેલ લગાવી દેવાનું છે. હવે આપણે બેટરને એડ કરી દઈશું. તો અહીંયા આપણે હવે ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું અને 3 મિનિટમાં આપણી ઇડલી બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે 3 મિનિટ બાદ ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી એવી પરફેક્ટ એવી બનીને તૈયાર છે. તો આપણે એને ઠંડી કરવા બહાર મૂકી દઈશું. ઠંડી થાય પછી જ આપણે એને ખોલીશું. તો અહીંયા આપણે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને ચારે બાજુ આ રીતે ખોલી લેવાની છે. બધી ઇડલી આપણે આ રીતે ખોલીને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી પરફેક્ટ એવી જાળીદાર એવી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બેટર બનાવીને તમે તૈયાર કરશો તો આવી રીતે પરફેક્ટ એવી ઇડલી બનીને તૈયાર થાય છે. બીજી ઇડલી પણ આપણે હવે બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ઇડલી બનીને તૈયાર છે. તો તમને મિત્રો આજની ઇડલી સાંભાર અને નાળિયેરની ચટણીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી સરળ અને હેલ્ધી ટેસ્ટી રેસીપી માટે ફરી મળીએ એક નવી રેસીપી સાથે.